જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા ફરી બીજા નવા વ્લોગમાં। જેમ કે આપણે 10 દિવસમાંથી પહેલો દી કાલનો વયો ગયો ને આજ છે બીજો દિવસ। એટલે કે બીજા દિવસમાં આપણે પહેલા દિવસમાં આપણે આમ તો એક આ ભેંસ ને એક આ ભેંસ થોડોક ઇન્ટ્રોડક્શન લીધો હતો અને આનું થોડુંક લીધું હતું। આ ભેંસનો તમને એનો પરિચય આપું। જેમ કે આ ભેંસ આપણા ઘરની નથી, આપણે બહારથી લઈ આવ્યા છે કે જામનગરમાં આવે રામપુરમાંથી ત્યાંથી લઈ આવ્યા। અને થાઈલેન્ડ થયું હતું, જેમ મેં તમને આગલા વિડીયોમાં કીધું। અત્યારે ઘણી મેળે છે, હવે બહુ એટલી ઉપાધિ નથી એને, અને દૂધે પણ હવે 6:30 આવી ગઈ છે અને ક્યારેક હાથ થઈ જાય છે અને ક્યારેક 6:30 થઈ જાય એટલે વાંધો આવતો નથી। અને બાકી ઓલી બે ભેંસું છે એમાંથી ટીલડીને અત્યારે આપણે 5:30 કરે છે અને તેમાં ચલો તણખ્યો છે એ અત્યારે આપણે 6 જેવું થઈ જાય છે। ટોટલ રાઉન્ડ ફિગર આપણે 6 6 12 ને 13 ને 14 15 16 17 18 19 આપણું ટોટલ દૂધ 20 જેવું થઈ જાય છે, બરાબર છે। બાકી આપણે બહુ એટલું દૂધ ભરતા નથી અત્યારે, કારણ કે અત્યારે ટાઉનશીપના લગવા એકદમ બંધ છે। હવે ટાઉનશીપના લગવા 1 તારીખથી ચાલુ થશે એકદમ, એટલે આપણે ત્યારથી જ ભરવાનું ચાલુ કરશું। ત્યારે તો આપણે આ સુબી વીઆઈ આવશે, વાંધો નહીં આવે। તો હવે આપણે જસ્ટ એમને અહીંયા રોંઢે બાંધી દીધી છે, અત્યારે 4 વાગી ગયા છે। હમણાં આપણે છોડશું અને ડાયરેક્ટ એકદમ અહીંયા ઓલા ખીલા છે ત્યાં બાંધી નાખશું, એટલે પાણી પીને મસ્ત નવરાવીને એટલે આપણા વિડીયોમાં જોતા જ રહેજો। જેમ કે મિત્રો આપણે આજ લાઇટ વહી ગઈ હતી બપોર સુધી, બપોર એટલે કે 2 વાગ્યા સુધી, એટલે આજ પણ આપણે શું નવરાવી નથી। હવે જસ્ટ અત્યારે છોડીશ અને પહેલાં એને નવરાવીશ એટલે આરામથી પાણી પી લેશે અહીંયા નાઈ, અને પછી જસ્ટ આપણે પછી એને બાંધી નાખશું, પછી ખાવા નાખી દઈશું, પછી દોશું। એટલે કે તમે અમારા સાથે જોડાઈ રહેજો, આપણે એક ભેંને દોશું ને એ પણ તમને વિડીયો દેખાડશું। હવે જસ્ટ એક કરી બધી બંધાવી નાખી પછી આરામથી તમારા આગળ મળી પછી જોતા ટાણા તમને દેખાડશું કોણ કેટલું દૂધ કરે છે ને કોણ દૂધ કેટલું નથી કરતું। હે લગો, આર યુ ફાઇન? હે આર યુ ફાઇન? હેરાન નથી કરતી હમણાં, પેલા પપ્પા આવ્યો તો એ કરતી અત્યારે કાન આમ પાછળ કરી જાય ને એટલે સમજી લેવું એને કે હવે એને લાત મારશે, બાકી આમ તો લાત લોકો મારતી નથી। એ લોકો જસ્ટ હું એના પગમાં જ બેસી જાઉં, હાલ એકદમ મિત્રો આપણે બધું આમ ચરો નાખી દીધો છે અને હવે દોવા બેસી ગયા છે તરવા। હવે આ દેખાડ આપણે કેમ દોઈ ગઈ એકદમ મસ્ત રીતે, એકદમ મિત્રો જો અત્યારે આટલું દૂધ છે। બોલો ફરવા બાકી બીજું મજા ને? ઓ બસ મજા જ હોય, બીજું શું છે? આમ પહોંચી ભેંસ શ્યામ તો કઠણ નથી એટલી, અમારે થારુભાઈ દોઈ લઈએ છે દર રવિવાર આવે દવા, નહીં થારુભા? ખાતા પાડ બોલો આમાં હરમાં શું કઈ? અમારો થારુભાઈ બહુ હરમાય છે થોડો ઘણો। ભાઈ સા વાડો ના કરે જો એકદમ દોઈ લીધી છે આપણે ભેંસ। આ કાંઈક 6.5 લીટર દૂધ છે અને હજી ખાઈ છે। આજ તો ઘણું ઓછું કર્યું દૂધ, કરતા 7.5 કરી નાખે છે। હવે એક પછી હવે ટીલડીનો વારો ઓલીનો, હવે એકદમ બધી દોઈ લઈ ફટાફટ, પછી આગલું બીજું કંઈ કામ। એકદમ મિત્રો આપણે દોઈ લીધું છે ભેંસને મસ્ત રીતે, કાંઈક 7.5 લીટરની દોલ છે અને 6 લીટર જેવું દૂધ છે। એક કરી બધી 3 ભેંસ દોઈ લીધી છે અને જે આ ખાય છે। હવે આપણે નિરાત ચારો નાખી દઈશું અને દૂધ દેવા નીકળી જશું। તો એકદમ મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે દૂધ ભરવા માટે કાયદેસર। જોઈ લો આપણી ગાડી છે, અહીંયા એક કેનીઓ છે, કેનીઓ અહીંયા છે અને નીકળી ગયા છીએ। અને મારા ખ્યાલથી હવે આપણે કાલના જ બ્લોગમાં મળી। અને મિત્રો મારા ખ્યાલથી આજનો બ્લોગ બહુ એટલો ઇન્ટરેસ્ટિંગ નહીં હશે, કારણ કે આજ મેં એકદમ આમ બહુ કાંઈ તૈયારી નથી મારી,
આમ મારે કાંઈ ખોટી તૈયારી તો ના જ કરવી પડે, પણ બહુ એટલો આમ પ્રિપેર નહોતો કે બનાવી લઉં. મને પછી બહુ મોડું ખ્યાલ આવ્યું કે આપણે 10 દિવસનો ચેલેન્જ લીધો છે, એટલે પછી ફટાફટ આપણે રોંઢે જ બનાવ્યો. પછી આ વિડીયો ચેલેન્જ બનાવ્યો એટલે કાયદેસર આપણે વિડીયો પછી બનાવવો જ પડે, પછી ભલે ગમે તેવો બને છે. તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો. અને હવે મળીએ છીએ બીજા કાલના નવા વિડીયોમાં. એ પણ ઇન્ટરેસ્ટિંગ હશે 100% છે મારા ખ્યાલથી. તો હવે એકદમ મળીએ છીએ બીજા આગલા નવા બ્લોગમાં. જય માતાજી.